દાન કરો તો છૂપું કરજો, ક્યાંય તકતી મરાવતા નહીં, ક્યાંય પહોંચી લેતા નહીં, કોઈ જરૂરી નથી. દાન છે ને એ દાન જ છે અને એ ગુપ્ત જ રહેવું જોઈએ. એને કોઈ એવી વેલ્યુ નથી. તમે જે એમ કહો 2 રોટલી ખવડાવી હું 2 જણાને કહું તો એ પુણ્ય મળતું જ નથી. તમે પૈસા આપીને પહોંચ ફડાવી લીધી, વાત થઈ ગઈ પૂરી. તમે તકતી મરાવી લીધી, દુનિયાએ જોઈ લીધી. પણ તમારે ખરેખર ઈશ્વરીય રીતે દાન કરવું હોય તો દાનનો પ્રભાવ માત્ર એટલો જ છે, મૂંગા મોઢે કરી દો, ડાબા હાથે કરો, જમણા હાથને ખબર ન હોય. આનું નામ દાન. મેં આટલું કર્યું જીવનમાં, એટલે હતું ભગવાને પરમેશ્વરે દીધું તઈ તે કર્યું, બાકી ક્યાં અહીંયા આવે. સાચું તો ફકીરાય છે. 5 રૂપિયા ખિસ્સામાં હોય ને 5 કોકની પાસે વાપરી નાખો ને એનું નામ દાન. બાકી હવે કરોડો રૂપિયા હોય ને તમે દો તો લૂંટીને લીધા છે. એને ક્યાં પ્રકારે તમારી કોઈ અત્યારે કોઈની બજારમાં હેસિયત છે આજે 500 રૂપિયા આમ હૈખે કમાઈ શકે? હવે કરોડો કમાતો હોય તો એ બીજા માર્ગના જ હોય, સીધી જ વાત છે. અને એમાંથી દાન કરતો હોય એ 10% કરતો હોય. કાંઈ એ આખી સંપત્તિ થોડો દઈ દે, એ કાંઈ થોડો મહાવીર છે, એ થોડો ગૌતમ બુદ્ધ છે તો આ બધું મૂકીને હાલતા થઈ ગયા બજારમાં. રાજા ભરતુહરી છે, 81 ઓરડાનો મહેલ મૂકી, બાળી છોકરાને મૂકી અને સીધું લઈ લેવું સંન્યાસ. અત્યારે છે એવા સંન્યાસીઓ, એન્ડેવરમાંથી ઉતરતા નથી એવા સંન્યાસીઓ છે. તમે મોહમાયા ન રાખો, બધી અમને દઈ દો એવા છે. એટલે તમારે દાન જે કરવું હોય ને તો દાનની પ્રતિક્રિયા રાખવી નહીં એવી કે મેં આટલું દાન કર્યું. જે કરો એ મૂંગા મોઢે આખા જીવન દરમિયાન. હું તો ગામને એમ જ કહું છું, હું દાન કરતો નથી.